વાઘોડિયામાં ભારે વરસાદને કારણે ખેતીમાં ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની પીડા વર્ણવી શકાય તેમ નથી. જેના કારણે વાઘોડિયા અને વાઘોડિયા તાલુકાના ઘણા ગ્રામીણ વિસ્તારો પ્રભાવિત થયા છે, જેવા કે અંબાલી, વેજલપુર, મઢેલી, ફલોડ જેવા અનેક વિસ્તારોમાં કમોસમે ભારે વરસાદને કારણે કૃષિ પાકને મોટા પાયે નુકસાન થયું છે. સાથે જ વાઘોડિયા તાલુકાના તમામ ગામોના ખેડૂતો ભારે વરસાદના કારણે પાયમાલ થયા છે. તેમનું કહેવું છે કે ભારે વરસાદને કારણે એક અઠવાડિયાથી કમોસમી ભારે વરસાદ થયેલાથી ખેતીના પાકને ભારે નુકસાન થયેલ, પરંતુ કોઈ અધિકારી આ મામલાની તપાસ કરવા આવ્યા નથી, જેથી ખેડૂતોની ખેતીના પાકને નુકસાન થયાની તાત્કાલિક સરકાર તપાસ હાથ ધરી મદદ કરવા ખેડૂતોની સરકારને અપીલ અને સહાય કરવા સરકારને વિનંતી છે. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સિરાજ મંસૂરી, વાઘોડિયા. વેજલપુર ગામે નહીં પણ આખા વાઘોડિયા તાલુકાની અંદર વરસાદ આજે 10 દિવસ થયા બંધ જ નથી રહેતો. એટલે અને વરસાદને પવનની હાથે ડાંગેરોનું એટલું નુકસાન થયું છે તો તમારે એમ કે આડે હાથે પડી ગઈ છે, નીચે ડાંગેરને ઉપર પાણી, એવી રીતે ડાંગેરો બધી હોઈ ગઈ છે. એટલે સરકારને અમારી એટલી વિનંતી છે કે આ હવે આનીમાંથી કશું મળે એવું નથી. એને કાપીએ ને એમ તેમ કરીએ ને તે કરતાં તો તમારે બહુ પૈસા થઈ જાય. એટલે બધું ખલાસ થઈ ગયું છે. એટલે સરકાર થોડું અમને સહાય આપે તો એવી અમારી વિનંતી છે. કાલ પણ આવું થયેલું, એના આગલા વર્ષે હોય પણ થયું હતું. અમને કોઈ સરકાર તરફથી કોઈ સહાય મળી નથી. માટે સરકારને કહીએ છીએ કે આ નુકસાન કપાસની મય બી નુકસાન છે, ડાંગરની મય છે, પેલા ગવાર કર્યા છે પેલી બાજુ, તે ગવાર હોય ઉભા આ વરસાદથી ખતમ થઈ ગયા છે. એટલે સરકાર અમારા બાજુ પણ જોઈએ એમ સૌરાષ્ટ્રમાં તમે જે ખેડૂતોને સહાય આપવા તૈયાર થયા છો તો વાઘોડિયા તાલુકામાં પણ એમ કે સહાય આપો તો અમારું એમ કે ખેડૂતો ઊભા રહે. નહીં તો આજે ખતમ થઈ ગયા છે, વરસાદ રહેતો નથી. આજે અત્યારે કચરું શું લાવવું આમ તેમ બધી રીતે અમે પાયમાલ થઈ ગયા છે. તોનું દીવ કંઈ માફ કરે ને તો બી અમને સંતોષ થઈ જાય, કેમ કે પાક્યું જ નહીં. પછી હું એનામાં પાકેલું હતું ત્યાં કુદરતે પાડી નાખ્યું. એટલે ખેતરોની મય, ચાયલોની મય તો તમારે ઉપર પાણી છે. એટલે આ ગોરાટોનમય આટલી અમારી વિનંતી સાંભળજો. જો તો કેવું નુકસાન થયું છે. આજે 4-5 દિવસથી વરસાદ પડ્યો છે, જોવાય નહીં. આ તો બધું ડાંગરો હોય ફૂટી નીકળી છે. કિસાનો બચારા શું કરે? હવે ખેડૂત શું કરે? અમે લોનો લઈને હોય કેટલું દેવું કરવાનું? ખેતી એવી પાકતી નહીં. આ વરસાદ નુકસાન કરે. આજે 4-5 દિવસથી પડે, શું ખાવાનું? આ ડોંગેરો બધી ઉગી નીકળી, કોઈ અધિકારી જોવા નહીં આવતા. આજે 5 દાડાથી વરસાદ પડે છે, નુકસાન કેટલું થયું? ખેતરમાં પાણી ભરાઈ ગયું. વેજલપુર ગામમાં કેટલું નુકસાન થયું છે, બધા ખેડૂતોને કેટલું નુકસાન થયું છે. આ કમોસમી વરસાદને કારણે અમારા ખેતરની ડાંગર બધી પડી ગઈ છે. વરસાદ એટલો ભયંકર હતો પવન સાથે કે થયેલો હાથમાં આવેલો પાક અમારો જતો રહ્યો. હવે આ ડાંગર બધું મારું ખેતર છે, ટોટલી લગભગ 75% નુકસાન છે અમારા ખેતરમાં. હવે આ સરકાર કોઈ મદદ કરે તો ઠીક, બાકી 2 વર્ષથી અમને તો આ જ માર પડે છે સરકાર કુદરતી, કે કુદરત ને સરકાર બંનેનો માર ખેડૂત કેમનો ઝીલી શકે? કારણ કે આવીને આવી આફતો આવે તો ખેડૂત તો દીવાદાર બનતો જ જાય છે. અને જો આ વખતે સરકાર સહાય કરે તો ઠીક છે, બાકી ખેડૂતો તો દીવાદાર બનવાના જ છે. અને સરકાર બીજું તો કે ભાવમાં બહુ મારે છે. આજે સરકાર ભાવ, ટેકાનો ભાવ બાજુ 480 રૂપિયા કહે છે, પણ વેપારી તો લગભગ 300-350 રૂપિયા આવે છે. એટલે ખેડૂત જાય તો જાય ક્યાં? એટલે ખેડૂતની હાલત બહુ કફોડી બની છે. અને સરકારને નમ્ર વિનંતી કે આવીને સર્વે કરે અને ખેડૂતોને પૂરતી સહાય કરે, એવી સરકારને અપીલ. 2 વર્ષથી ગઈ સાલ પણ અમારે આવો જ પાક, ઉનાળો પાક પણ આવો જ નિષ્ફળ ગયો હતો. અને ઉનાળા પાકમાં પણ ડાંગરને બહુ નુકસાન થયું હતું, પણ તે પણ કોઈ વળતર નહોતું મળ્યું. પણ આ વખતે સરકારને વિનંતી કે આ વખતે કંઈક સહાય કરે, બાકી ખેડૂતોની હાલત આ વખતે પૂરી સુસાઇડ કરે એવી હાલત થઈ ગઈ છે. ખેતરમાં અમારી ડાંગર બધી કાપેલી છે અને પાત્રા હાંગાત બધું ઉગી નીકળ્યું છે અને બધુંનું નુકસાન જ છે. વેજલપુરમાં ગામમાં મેલસિંગભાઈનું બી નુકસાન, બધુંનું નુકસાન જ છે વેજલપુર ગામમાં. ખેડૂતોને આવી રીતે નુકસાન જ છે એમ.
લોકો પેથી વ્યાજે પૈસા લાવીને અને ખેતરમાં નાખેલું પણ બધું નુકસાન આવી ગયું છે. ડાંગર બધી ખલાસ થઈ જશે. બસ એમાં બધી ડાંગર ઉગી નીકળી છે.